આ બાબતે જે આરોપીને ફરિયાદી છે બંને પડોશી છે, સુંદરમનગરમાં રહેતા હતા અને એ બાબતે રખિયાલમાં એક સામાજિક પ્રસંગમાં ભેગા થયેલા ને ત્યાં પાછી આ લોકોને બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ છૂટા પડ્યા પછી ફરી પાછા આરોપીઓ ફરિયાદીના ઘરે જઈ અને એમણે હુમલો કર્યો હતો રાત્રે અને આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. તમામ આરોપીઓને રાત્રે પકડી લેવામાં આવેલા છે અને કાયદોની વ્યવસ્થાની કોઈ પ્રશ્ન નથી. બિલકુલ સર, અત્યારે તો આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે, પરંતુ આ વિસ્તારના લોકો વારંવાર એક જ રજૂઆત કરી રહ્યા છે કે આ જેટલા પણ આરોપીઓ ગઈકાલે આવ્યા હતા તેઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા છે, અનેક લોકોને આ રીતે છરીના ઘા મારી ચૂક્યા છે, છતાં પણ પોલીસ કાર્યવાહી નથી કરતી એવું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. સર નહીં, એ વાત ખોટી છે. અમે અમારા રેકોર્ડ પર તપાસ કરી છે તો જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં કોઈ ગુના નથી. બિલકુલ. તો હાલ અમને અંગત અદાવતના કારણે આ ઝઘડો થયેલો છે. બિલકુલ સર, તો હવે હાલ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને જેના ઉપર હુમલો થયો છે તે પરિવાર એવું કહી રહ્યું છે કે તેઓના ઘરનું ઇલીગલ બાંધકામ છે અને એ ઇલીગલ બાંધકામને લઈને વાતચીત થઈ હતી અને એમાં આખી આ માથાકૂટ ઊભી થઈ હતી. જે કઈ હશે તપાસ ચાલુ છે અને પોલીસ તરફથી જે કઈ કાર્યવાહી કરવાની હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સર, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. થેન્ક યુ.